આ જીવાત આપણને અત્યારે દેખાઈ ગઈ છે અને અમે નાના હતા ત્યારે આ બહુ જોવા મળતી હતી. ઓ ભાઈ અમારા દેવરાજભાઈ અત્યારે આ ચાલુ વરસાદમાં બકાલું વેચવા આવી ગયા છે. તો ભાઈ આજે આ ભરેલા કારેલા થઈ ગયા તૈયાર અને હવે હે સ્વાગત છે તમારું અમારા એક નવા વ્લોગમાં. અને આજે આવી ગયો છે રાતનો ધબધબાટી વરસાદ. તો આપણને કાંઈ ખબર રહી નહોતી કે વરસાદ ચાલુ થઈ ગયો, પણ બહાર ભૂકા કાઢી નાખ્યા હતા. એવો વરસાદ પડ્યો અને પવન રાતે બહુ હતો. એટલે હમણાં બહાર જઈને તમને બતાવું કે કેવું વાતાવરણ અહીંયા થઈ ગયું છે. તો હવે વરસાદની ચાલુ થઈ ગયો છે એટલે હવે 2-5 દી વરસાદ લગભગ આવશે એવું લાગે છે. અત્યારમાં અમારે નાસ્તો થઈ ગયો તૈયાર, ચા અને રોટલી. તો અત્યારે ચા નાસ્તો કરી લેવી, પછી મળવી તમને આગળ. અને અમારા બાવ અહીંયા રમત જુઓ અને એને શરદી થઈ ગઈ છે, દેખાતું હોય તો. શરદી થઈ ગઈ છે ને હે? તો શરદી તાવ ને બધું એવું ચાલુ થઈ જશે એટલે આ છોકરા બધા હવે તો માંદા પડશે એવું લાગે છે. તો આ જીવાત આપણને અત્યારે દેખાઈ ગઈ છે અને અમે નાના હતા ત્યારે આ બહુ જોવા મળતી હતી. અને અત્યારે આ દેખાણી પાછી. આનું નામ શું છે એ તમે કમેન્ટમાં જણાવજો તમને ખબર હોય તો. રેલગાડી. રેલગાડી? હા ઉર્વશીએ કાંઈક કીધું. શું છે એનું નામ? રેલગાડી. રેલગાડી? હા રેલગાડી કહેવાય? હા. તને કોને કીધું? હા કીધું ખાલી એવું છે ને? તો ભાઈ ઉર્વશીનું નામ રેલગાડી પાડી દીધું છે, પણ આપણે તો બીજું જ કાંઈક કહેતા હતા. મને ભૂલાઈ ગયું, પણ તમને કાંઈ ખબર હોય તો કોમેન્ટમાં જણાવજો તો આનું નામ શું હતું. તો આપણા ઘર બાજુ આ ગાયોની વરસાદની ઊભી રહી ગઈ છે અહીંયા. તો આપણા ઘર બનાવ્યું પછી અમને કામ લાગી ગયું, જોવો તમે. અને વરસાદ ચાલુ છે અહીંયા ફૂલ. ઓ ભાઈ અમારા દેવરાજભાઈ અત્યારે આ ચાલુ વરસાદમાં બકાલું વેચવા આવી ગયા છે. તો જો શાકભાજી તાજી તાજી આવી ગઈ છે તારે. હે દેવરાજભાઈ? હા બોલો ભાઈ. હું આ વરસાદમાં નીકળી ગયા? હે? મોઢું જ બતાવો તમારું પણ. તો રો આવા વરસાદની શાકભાજી લઈને નીકળ્યા છે અને રેનકોટ પહેર્યો હે ને? ભાઈ આ વરસાદ તો કાંઈ બંધ થાય એવું લાગતું નથી. અને મનીષને નિશાળે જવાનો ટાઈમ થઈ ગયો તો આપણે હવે સારું વરસાદમાં નિશાળે જવું પડશે. અને આ જો મનીષ શું બનાવે છે? હે બલૂન છે કે રોકેટ? ઉડાડ તો. તો હાલો લઈ લો ટ્રેક્ટર, હાલો. શું કરજો? લ્યો. તો ભાઈ વરસાદની મોસમ ચાલુ થઈ ગઈ છે ને આ જો કારેલા આજ બનાવવા છે આપણે. કેમ કે વરસાદ પડે એટલે આપણને કારેલા સાંભળે એટલે કારેલા ખાવાની મજા આવે વરસાદમાં. તો આપણે અત્યારે બનાવી નાખ્યું કારેલા અને આજ મારે બનાવવાના છે કારેલા. તો આ બનાવી કારેલા અને આ તેલ મીક દીધું આપણે. તો હવે આખા કારેલા આપણે તળવાનું ચાલુ કરી દીધું અને આજ તો કારેલા ખાવાના છે આપણે આજ. તો વિડીયોમાં બન્યા રહીજો આગળ. તો ભાઈ આજે આ ભરેલા કારેલા થઈ ગયા તૈયાર અને હવે હે હે એમ મજા આવે એમ કારેલા?
આ તૈયાર થઈ ગયું ને હવે આપણે આ જમી લેવી પછી મળીએ તમને આગળ. હા કારેલા કોઈને મજા આવે ખાઈ લો એમ. હા એમ તું ખાઈ જાય તો મિત્રો કારેલા ખાઈ લો નકર ઈ ઉર્વશી ખાઈ જશે એમ કે છે અત્યારે તો આપણે ખાઈ લેવી નકર ઈ ખાઈ જશે કા તું ખાઈ જઈશ ને તો વાંધો ને હાલ. અત્યારે હું આવી ગયો છું ગામમાં અને અમારા જૂના ઘેરે આવી ગયો છું અને આ અમારી જૂની શેરી છે જો 4-5 વર્ષ પહેલા હું અહીંયા રહેતો હતો અને 4-5 વર્ષ બહાર વ્યા ગયા છે એવી તો અહીંયા વરસાદનું પાણી આવું ભરાણું જોઈ શકો છો. તો આ અમારી જૂની શેરીના ગોપાલભાઈની દુકાન આપણા લગ્નના વિડીયોમાં તમે આને જોયો હશે તો એ ભાઈ કાંક કહે છે શું ગોપાલભાઈ બોલો. પાણી પીવાનું કહું તમને. પાણી તો પી લે બીજું કઈ બીજું પૈસા ફરીને મળશે પૈસા અત્યારે કઈ દે દુકાનમાં શું કેવું અત્યારે કાંઈ યાદ ન હોય મગર નહીં તો ભાઈ શરમાઈ ગયો છે અત્યારે નહીં બોલે અત્યારે મોજમાં નથી લાગતો તો મળવી તમને આગળ. તો મિત્રો 2-3 દી વરસાદ પડ્યો એટલે આપણને એમ થયું કે આજ નદીમાં પાછો આંટો મારી આવી અને નદીમાં આવ્યા તે પાણી થોડુંક આવી ગયું જોવો તો ડેમ ઉપરથી પાણી વીવું જાય છે. તો અમારા ઉમરાળાની કાળોભાર નદી ફૂલ થઈ ગયેલી છે જોઈ શકો છો તમે. અને ઓલા પણ રહ્યું ધોળનાથ મહાદેવનું મંદિર. તો ઉમરાળાની નદી આવી છે અમારે કાંક વરસાદ નહોતો એમાં મેં નદી જો હાલીને ગયા હતા પણ અત્યારે જો વરસાદ ચાલુ થઈ ગયો છે અહીંયા એટલે હવે આખા પલ્લી જઈશું એવું લાગે છે અત્યારે કા પલ્લી જઈશું ને પલ્લી જાય ને તો હાલીને આવ્યા હતા અમે અત્યારે નદી જોવા અને આ જોઈ શકો છો. તો ભાઈ અત્યારે વાગી ગયા છે રાતના 6:30 અને આ કાંઈ વરસાદ રહેવાનું નામ લેતો નથી અને અમારા ઉર્વશી અત્યારે ઇંગ્લિશમાં એકડા બોલે છે ઘડીકમાં માંદા પડી જાય ઘડીકમાં એકડા બોલો તો ઈ નહીં ઇંગ્લિશમાં બોલ 1 2 બોલ. ભારે એકડા બોલી હે 3 વસ્તુ એકારે બોલી ગઈ ને તું ઇંગ્લિશમાં એકડા પછી ગુજરાતીમાં એકડા પછી ABCD બોલ તો પાછું ઇંગ્લિશમાં. તો આ ઉર્વશી માંદી પડી ગઈ હતી ને અત્યારે પાછી મોજમાં આવી ગઈ છે તો હવે આપણે જોઈ કા ઉર્વશી બોલ તો ઇંગ્લિશમાં એકડા 1 2 તો અમારે ઉર્વશીનું આવ્યું મોજ છે ભાઈ. તો તમને આ વિડીયોમાં મજા આવે તો આ ઉર્વશીની કાંક કોમેન્ટ કરી નાખજો ઉર્વશીની બાબત તો આપણને ખબર પડે કે ઉર્વશીમાં મજા આવશે કે નહીં તમને કા ઉર્વશી કોમેન્ટ કરવી છે ને આપણે શું કહેવાનું કોમેન્ટ કરજો. એનું એ બધા વિડીયોમાં આવી ગયું સારું સાયકલ ને લાઈક કરજો તેલ કરજો કેટલા વિડીયોમાં આવ્યું 2 નહીં લગભગ પોણા વિડીયોમાં તારું લાઈક શેર જ છે. હા તો સારું લ્યો હવે તમને આ વિડીયોમાં મજા આવી હોય તો અમારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો હવે તમને મળવી એક બીજા નવા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી.